જો સરકાર ગુજરાત સરકાર લોકોનું ભલું ઈચ્છતી હોય તો તેમણે દારૂબંધી હટાવવી જોઈએ. આવું એક આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ જાહેરમાં બોલેલા કે સરકાર જો લોકોનું ભલું ઈચ્છતી હોય તો આ દારૂબંધી છૂટ હોવી જોઈએ, દારૂ પીવાની છૂટ હોવી જોઈએ. અને આપણે આજે 80 વર્ષ થયા દારૂબંધી ગુજરાતમાં છે, પરંતુ આ જ ગુજરાતમાં ગાંધીનગરમાં દારૂ પીવાની છૂટ છે, અને એ પણ સામાન્ય લોકો માટે નહીં, વીઆઈપીઓ માટે. શા માટે વીઆઈપીઓ માટે છૂટ છે અને આ લોકોને દારૂ પીવા દેતા નથી? પરંતુ આ દારૂબંધી રાખવી છે અને દારૂ પીવાય દેવો છે. આ અધિકારીઓને હપ્તા લઈને દારૂ ચાલુ રાખવો છે અને આમ સરકારે વાતો કરવી છે કે દારૂ બંધી. તો શા માટે આ લોકોને દારૂ પીતા અટકાવો છું? જેણે પીવું હોય તે પીએ, ન પીવું હોય તે ન પીવે. અને જો ખરેખર દારૂબંધી જ કરવી હોય તો આ રીતે દારૂબંધી થઈ શકે નહીં. કોઈ નેતાઓ નહીં, પરંતુ સંતો મહંતો જો આ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે, બધા સંતો બહાર નીકળે અને આ લોકોને સમજાવે તો કદાચ સમજી શકે અને દારૂ છોડી શકે. બાકી એમનેમ આ લોકો દારૂ છોડી શકે એમ નથી. અને અત્યારે તો ઇંગ્લિશનો ક્રેઝ વધ્યો છે. પહેલાં દેશી દારૂ બધા પીતા, પરંતુ આજે આ યુવાનોમાં ઇંગ્લિશ દારૂનો ક્રેઝ વધ્યો છે. અને આ ઇંગ્લિશ દારૂનો લઠ્ઠાકાંડ પહેલી જ વાર થયો છે. આ પહેલાં બોટાદમાં પણ લઠ્ઠાકાંડ થયો હતો, તે દેશી દારૂમાં થયો હતો, પરંતુ અત્યારે આ ઇંગ્લિશ દારૂમાં પહેલી વાર લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે. પરંતુ આ હોબાળો થોડા દિવસ ચાલશે, પછી પાછા બધા અધિકારીઓને પાછા લઈ લેવામાં આવશે અને હપ્તા પદ્ધતિ કરી અને દારૂબંધીના નામે દારૂ વેચાવાનો છે અને લોકોને પીવો પણ છે. લોકોને પીવો છે તેથી તો આ દારૂ વેચાય છે. હવે શું થાય તે જોવાનું રહ્યું.